નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારોની નિમણૂક ક્યારે આપવામાં આવશે, પીએસઆઈનું ફાઇનલ પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી ક્યારે થશે, મેડિકલ ક્યારથી શરૂ થશે, એમની ટ્રેનિંગ જે છે એ ક્યારથી શરૂ થશે, આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, પોલીસ ભરતીના ઉમેદવારોને જે છે એ નિમણૂક ક્યારે આપવામાં આવશે, જિલ્લા ફાળવણી ક્યારે થશે, મેડિકલ ક્યારથી શરૂ થશે, ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે અને પીએસઆઈના ઉમેદવારો છે એમનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે, એ તમામ મુદ્દા પર જે છે એ આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ જે આ ટ્વીટ છે યુવરાજસિંહ જાડેજા દ્વારા, તમે એ જોઈ લો. એલઆરડીના નિમણૂક પત્રો અંદાજે 23 ડિસેમ્બર આસપાસ આપવામાં આવી શકે છે. હિરણભાઈ રાવલ દ્વારા જે છે એ આ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. સાથે સાથે દીપક રાજાણી સાહેબ છે, એમના જે ટ્વીટ આવી છે એ પણ તમે જોઈ લો. 12,000 પોલીસમેનને નિમણૂક પત્ર તારીખ 23 અથવા 24મીએ આપવા અંગે ચાલી રહી છે વિચારણા. પહેલા રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજવાની હતી વાત, પરંતુ ફ્લાવર શોના કારણે હવે અન્ય કોઈ જગ્યાએ યોજાઈ શકે છે કાર્યક્રમ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હાથે અપાશે નિમણૂક પત્ર. 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત જે છે એ કરવામાં આવશે. તો જે 12,000 પોલીસ કોન્સ્ટેબલ છે એ તમામને જે છે એ 23 તારીખે અથવા તો 25 તારીખે જે છે એ નિમણૂક પત્રો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે જે છે એ એનાયત કરવામાં આવશે. કાર્યક્રમ પહેલા જે છે એ રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવનાર હતો, પરંતુ ત્યાં અત્યારે જે છે એ ફ્લાવર શો ચાલી રહ્યો છે, તો એના કારણે જે છે એ બીજી જગ્યા નક્કી કરી 1-2 દિવસની અંદર 12,000 પોલીસ કોન્સ્ટેબલને જે છે એ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ જે છે એ યોજવામાં આવશે. તો તમને 23 તારીખે અથવા તો 25 તારીખે જે છે એ નિમણૂક પત્રો મળી શકે છે. હવે વાત કરીએ કે તમારું મેડિકલ જે છે એ ક્યારે થશે, જિલ્લા ફાળવણી ક્યારે થશે, તો એના માટે તમે જોઈ શકો છો 3-4 દિવસની અંદર જે છે એ જિલ્લા ફાળવણીનું લિસ્ટ જાહેર થઈ જશે અને એના પછી તમારા જિલ્લાની અંદર જે છે એ મેડિકલ થશે. તો 3-4 દિવસની અંદર તમને જે છે એ ખબર પડી જશે કે તમારું જે છે એ પોસ્ટિંગ કયા જિલ્લાની અંદર થઈ રહ્યું છે. એના પછી તમને જે છે એ નિમણૂક પત્રો છે એ આપી દેવામાં આવશે અને પછી તમારું જે જિલ્લાની અંદર થશે એ જિલ્લાની અંદર તમારું સિલેક્શન થશે એ જિલ્લાની અંદર તમારું જે છે એ મેડિકલ કરવામાં આવશે. નવી ભરતીની દોડ હોવાથી 0 વીક હાજર પણ કરી શકે છે. કોરોના સમય થયું હતું એવી રીતે પગાર મળશે, બસ 10 દિવસની અંદર બધું જે છે એ ખબર પડી જશે. તો 3-4 દિવસની અંદર જે છે એ જિલ્લા ફાળવણી કરી દેવામાં આવશે. 23 અથવા તો 24 તારીખે તમને જે છે એ નિમણૂક પત્ર મળી જશે. એના પછી તમારું જે જિલ્લાની અંદર સિલેક્શન થયું છે એ જિલ્લાની અંદર તમને જે છે એ જિલ્લાની અંદર તમારું જે છે એ મેડિકલ કરવામાં આવશે અને તમારી ટ્રેનિંગ જે છે એ એના પછી જે છે એ શરૂ થાય તેવા ચાન્સીસ છે. અત્યારના તબક્કે તમને જે છે એ એકવાર તમારું જિલ્લા ફાળવણી થઈ જાય, તમને તમારે જે છે એ નિમણૂક પત્ર મળી જાય, તમારું મેડિકલ થઈ જાય, એના પછી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થાય એવા જે છે એ ચાન્સીસ છે. અને નવી ભરતીની દોડ હોવાથી તમારી ટ્રેનિંગની અંદર જે છે એ વિલંબ થઈ શકે છે અથવા તો તમને જે છે એ ડાયરેક્ટ 0 વીક હાજર છે એ પણ કરી શકે છે અને એના પછી તમારી ટ્રેનિંગ યોજાય એવા ચાન્સીસ છે. અત્યારના તબક્કે એક વાત ક્લિયર છે, 3 થી 4 દિવસની અંદર જે છે એ જિલ્લા ફાળવણી આવી જશે. 23 અથવા 24 તારીખે તમને જે છે એ નિમણૂક પત્ર આપી દેવામાં આવશે. પછી તમારું જે જિલ્લાની અંદર સિલેક્શન થયું છે એ જિલ્લાની અંદર તમારું જે છે એ મેડિકલ શરૂ થશે. ટ્રેનિંગ બાબતે જે છે એ અત્યારે કોઈ પરફેક્ટ વાત જે છે એ આપણા ધ્યાનમાં છે નહીં. હવે આપણે આગળ વાત કરીએ કે પીએસઆઈ નું પરિણામ જે છે એ ક્યારે આવશે. તો પીએસઆઈ નું પરિણામ પણ જે છે એ આજ અઠવાડિયાની અંદર જાહેર થઈ જાય એવું જે છે એ લાગી રહ્યું છે. ધવલ મારું સર છે એમના દ્વારા પણ જે ટ્વીટ કરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રિઝલ્ટની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર. હવે વધુ રાહ જોવાની જરૂર નથી. થોડાક સમયની અંદર પીએસઆઈ નું પરિણામ જે છે એ જાહેર થવાની સંપૂર્ણ સંભાવના. તો પીએસઆઈ નું પરિણામ છે એ પણ જે છે એ ગણતરીના દિવસોની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે. તો પીએસઆઈ નું પરિણામ પણ આવી જશે અને જે લોકરક્ષકના ઉમેદવારો છે એમને પણ જે છે એ નિમણૂક આપવાની કામગીરી જે છે એ હવે શરૂ કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી હતી એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.